અમદાવાદમાં સરકાર દ્વારા સેલ્ફ વિથ ડોટર નામનો કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં 27 જેટલા સ્કૂલની વિદ્યાર્થીનીઓ ત્યાં પહોંચી હતી તેના માતા-પિતા સાથે અને આ કાર્યક્રમમાં અફરાતફરી મચી ચૂકી હતી। સ્ટેજ તૂટી ચૂક્યું છે અને આ સ્ટેજ તૂટી જવાને કારણે 10 થી 12 લોકો ઇજાગ્રસ્ત થયા છે। નોંધનીય છે કે આ કાર્યક્રમમાં 2 બાળકો પણ ગુમ થયા હતા। સ્ટેજ પર ભારે ભીડ થઈ ગઈ હતી અને તેના કારણે આ સ્ટેજ તૂટી પડ્યું છે। દ્રશ્યમાં આપ જોઈ શકો છો કઈ રીતે મહિલાઓ સ્ટેજ પર અચાનક જ ધસી ચૂકી હતી અને પરિણામે સ્ટેજ તૂટી ગયું હતું, જેના કારણે 10 થી 12 લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે। કાર્યક્રમ શરૂઆત થાય તે પહેલા જ ફિયાસ્કો થઈ ચૂક્યો હતો, કારણ કે તમામ વાલીઓનું કહેવું હતું કે સવારે 9 વાગ્યાથી તેમને બોલાવવામાં આવ્યા છે। એક કીટ આપવાની પણ વાત કરવામાં આવી હતી કે બાળકોને, તમામ વિદ્યાર્થીનીઓને એક કીટ વિતરણ કરવામાં આવશે, પરંતુ 9 વાગ્યાથી અત્યાર સુધીમાં કીટની વાત તો બાજુ પર રહી, પરંતુ જમવા, નાસ્તા અથવા તો પાણીની સુદ્ધા વ્યવસ્થા કરવા નહોતી આવી અને જેના કારણે લોકો રોષે ભરાઈને સ્ટેજ પર પણ ધસી ગયા હતા।